ઓમ શાંતિ। એકવાર એક રાજા હતા। રાજાને એટલો બધો ગુસ્સો આવ્યો તો એણે રાજપાટ છોડી અને ભક્તિ કરવા લાગી ગયા। આમ તો અહમ હતું કે હું રાજા જ છું। તો એકવાર શંકર અને પાર્વતી વાત કરે છે તો પાર્વતી કહે છે, જુઓ તો ખરા તમારા ભક્ત, એણે રાજપાટ છોડી અને તમારી ભક્તિમાં લાગી ગયા છે, એને તમે પ્રસન્ન થાઓ। તો કે ના, એ તો ગુસ્સામાં અને એનો અહમ છે, મેં છોડ્યું એનો એને અહમ છે। તો પાર્વતીજી એટલા બધા જીદે ભરાણા કે નહીં, એને દર્શન આપો। તો ભગવાન એની પરીક્ષા લેવા માટે કહે છે, તારે જોવું છે? તો બે શંકર અને પાર્વતી સાધુના વેશમાં આવે છે અને બરોબર પેલા રાજા જમવા બેઠા છે। આ બાજુ શંકર અને પાર્વતી જે સાધુના વેશમાં આવેલા હતા એ કહે છે, ભિક્ષામ દેવી। તો એટલો બધો રાજા હતો જે સાધુ બની ગયા હતા, એટલો બધો ગુસ્સો આવે ને કહે છે કે મેં રાજપાટ છોડી દીધું, મેં બધું છોડી દીધું, હવે એક સૂકો રોટલો વધ્યો એ તને હવે આપી દઉં એટલે હું નવરો થઈ જાઉં। શંકરજી પાર્વતીજી સામું જોઈ અને ઈશારો કરે છે, જોયું ને કે એણે જે છોડ્યું છે એનો હજી એને અહમ છે કે મેં મારું બધું છોડીને હું સાધુ બની ગયો। એટલે ભગવાન આપને એમ નથી કહેતા કે તમે બધું છોડી દો, છોડીને બુદ્ધિ તો એમાં જ હોય છે। ભગવાન આપને કહે છે, ભલે ઘરમાં રહ્યો, બધું સંભાળો, છતાંય તમારી બુદ્ધિ એક પણ વસ્તુમાં હોવી જોઈએ નહીં। એને કહેવાય સાચો ત્યાગ, મનનો ત્યાગ કહેવાય। ઓલો શરીરનો ત્યાગ કર્યો પણ અહમ છે કે હું બધું છોડીને અહીંયા સાધુ બની ગયો છું। ભગવાન આપણે કોઈ વસ્તુ છોડવાનું નથી કહેતા। ખાઓ, પીવો, આનંદ કરો, હરો ફરો, પણ રીંચક માત્ર તમારી બુદ્ધિ એમાં ન હોવી જોઈએ। અને બીજું કે બુદ્ધિ ઉપરામ હોવી જોઈએ। એનો ત્યાગ એને કહેવાય સાચો ત્યાગ। એટલે બે પ્રકારનો ત્યાગ છે, એક શરીર એટલે સ્થૂળ ત્યાગ, અને બીજો જે આત્માથી સંપૂર્ણ ત્યાગ કે સંભાળવા હોવા છતાંય શેમાંય આપણી બુદ્ધિ હોવી જોઈએ નહીં। ઓમ શાંતિ।